તો વડોદરામાં પીવાના પાણીની સમસ્યા લઈને હોબાળો મચ્યો છે। ત્યારે વોર્ડ નંબર 8માં આવેલ ખોડિયાર સોસાયટી ખાતે રહીશોનો હોબાળો જોવા મળ્યો, જેમાં છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વર્તાઈ રહી છે। ત્યારે પીવાના પાણીની સમસ્યા હલ ન થતાં સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો। ત્યારે ખોડિયારનગર સોસાયટી બહાર વિરોધ પ્રદર્શન કરાયું। ત્યારે ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવીને રોષ ઠાલવવામાં આવ્યો છે। તો મહત્વના સમાચાર કહી શકાય વડોદરાથી। ત્યારે વડોદરામાં પીવાના પાણીની સમસ્યાને લઈને હોબાળો મચી ગયો છે, જેમાં વોર્ડ નંબર 8માં આવેલ ખોડિયાર સોસાયટી ખાતે રહીશોએ હોબાળો મચાવ્યો। ત્યારે છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે। ત્યારે પીવાના પાણીની સમસ્યા હલ ન થતાં સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે ખોડિયારનગર સોસાયટી બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવીને રોષ ઠાલવવામાં આવ્યો હતો। અમે ખોડિયાર સોસાયટીમાં રહીએ છીએ અને મારું નામ રાધા શર્મા છે। મેં કેટલા 6 મહિનાથી કેટલા કમ્પ્લેનો કરી છે, પણ આ કમ્પ્લેનોને કોઈ સિરિયસલી લેતું જ નથી। આજે અમારા છોકરા માંદા પડી ગયા છે, કોઈને પેટની સમસ્યા, કોઈને કંઈક ને કંઈક સમસ્યા થાય છે। અમારે આ બધો પૈસો દવાખાનામાં નાખવાનું। અમે આ કોર્પોરેટરને બસ એટલું જ કહેવા માંગે છે કે આનું કંઈક નિકાલ લાવો, તો ભવિષ્યમાં આ છોકરાઓ થોડા સારા રહે। બસ અમારે તો એ જ કેવું છે કે ભાઈ આ પાણીનો નિકાલ લો, તો જ અહીંયા ચૂંટણીનો વોટ લેવા આવજો, નહીં તો ના આવતા। સમસ્યા 6 મહિનાથી છે, પણ 6 વર્ષથી ક્યારનું અમે કહીએ છીએ, પણ 6 મહિનાથી તો વધારે જ છે। અને આજે અમે કંટાળીને છેલ્લે બસ આવું જ કહીએ છીએ કે તમે આ નિકાલ ના લાવતા હોય તો અહીંયા વોટ લેવા ના આવતા। અહીંયા